કેમિકલ એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ટેકનોલોજી વચ્ચે શું તફાવત છે તેના વિશે થોડી વાતો કરીશું. કેમિકલ એન્જિનિયરિંગ એ આપણે ઝાડ સાથે સરખાવી શકીએ કે જેમ મોટું ઝાડ હોય અને તેનું થડ હોય તો એ થડ છે એ કેમિકલ એન્જિનિયરિંગ છે. એને આપણે કોર બ્રાન્ચ કહીશું. હવે આ કોર બ્રાન્ચનું આપણે જેને થડના જેમ જુદા જુદા મૂળિયા હોય, જેમ જુદી જુદી શાખાઓ હોય, એ શાખાઓને આપણે પેટ્રોલિયમ અથવા તો પેટ્રોકેમિકલ ટેકનોલોજી કહીશું. પેટ્રોલિયમ એટલે સાધારણ રીતે નેચરલ ગેસ અને ક્રૂડ ઓઇલ. આ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસને જમીનના પેટાળમાંથી જે કાઢવાની પદ્ધતિ છે એ પેટ્રોલિયમ રિફાઇનિંગ ઓપરેશન અથવા તો પેટ્રોલિયમ એક્સપ્લોરેશન તરીકે ઓળખાય છે. આ જે ક્રૂડ ઓઇલ અને ગેસ મળ્યા એને રિફાઇન કરવા પડે છે કે તેમાં ઘણા બધા ફ્રેક્શન્સ રહેલા છે, કાર્બન ફ્રેક્શન્સ રહેલા છે. એ કાર્બન ફ્રેક્શન્સને જુદા જુદા કરવાની જે મેથડ છે તેને આપણે પેટ્રોલિયમ રિફાઇનિંગ ઓપરેશન કહીશું. હવે તમને જે કાર્બનના જુદા જુદા ઘટકો મળ્યા છે એ ઘટકોને પ્રોસેસ કરી અને એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જે કન્વર્ઝનની પ્રક્રિયા છે એને આપણે પેટ્રોકેમિકલ ટેકનોલોજી તરીકે નામ આપીશું. તો આ બધી જે કોઈ બ્રાન્ચીસ છે પેટ્રોલિયમ, પેટ્રોકેમિકલ ટેકનોલોજી, એ સબ બ્રાન્ચીસ છે જે કેમિકલ એન્જિનિયરિંગની, અને કેમિકલ એન્જિનિયરિંગ કોર બ્રાન્ચીસ તરીકે ઓળખાય છે. પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ટેકનોલોજીને ફોકસ કરીને સ્પેશિયલ કોર્સ અત્યારે પીડીપીયુ ગાંધીનગર ખાતે ચાલી રહ્યો છે. તેમાં મેં જે તમને ખૂબ જ ટૂંકાણમાં અને બ્રીફ આઉટલાઈન આપી કે પેટ્રોલિયમ ઓપરેશન, રિફાઇનિંગ ઓપરેશન, એક્સપ્લોરેશન અને પેટ્રોલિયમ ટેકનોલોજી ઉપર વિશેષ ભાર મૂકવામાં આવેલો છે. પણ તે શરૂઆતના અથવા તો કહીએ કે આખો જે કોર્સ છે એ કોર્સના જે કોર સબ્જેક્ટ છે એ કોર સબ્જેક્ટ કેમિકલ એન્જિનિયરિંગના કોર સબ્જેક્ટ બંને સરખા છે. યુનિટ ઓપરેશન છે, યુનિટ ઓપરેશન પેટ્રોલિયમ ટેકનોલોજીમાં પણ ભણવામાં આવે, કેમિકલ એન્જિનિયરિંગમાં પણ ભણવામાં આવે. રિએક્શન એન્જિનિયરિંગ છે, બંને બ્રાન્ચીસમાં ભણવામાં આવે છે. પણ હાયર સેમેસ્ટરમાં એટલે કે 6ઠા, 7મા, 8મા સેમેસ્ટરમાં અમુક સ્પેશિયલાઇઝ્ડ કોર્સ સબ્જેક્ટ્સ ઇન્ક્લુડ કરેલા છે કે જે ફોકસ કરે છે પેટ્રોલિયમ રિફાઇનિંગ ઉપર, પેટ્રોકેમિકલ ટેકનોલોજીસ પર. ઘણીવાર એ પ્રશ્ન થાય છે કે ડિપ્લોમા કર્યા પછી, કેમિકલ એન્જિનિયરિંગ કર્યા પછી શું ઓપોર્ચ્યુનિટી છે? મિત્રો, એક ખૂબ જ આશ્ચર્યજનક અને રસપ્રદ વાત એ છે, અત્યારની જે હાલની પરિસ્થિતિ છે એ તમને જણાવું તો ડિપ્લોમા કેમિકલ એન્જિનિયરિંગની ડિમાન્ડ ડિગ્રી કેમિકલ એન્જિનિયરિંગ કરતા વધારે છે. આ ખૂબ જ આશ્ચર્યજનક વાત છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે પણ કોઈ ઇન્ડસ્ટ્રીઝ છે એ અત્યારના બધી જ ઇન્ડસ્ટ્રીઝને પુષ્કળ સંખ્યામાં ઓપરેટર્સની જરૂરિયાત હોય છે. એ પછી ફિલ્ડ ઉપર હોય અથવા તો જે ઓપરેટિંગ યુનિટ છે જ્યાં આખું પ્રોસેસનું કવરેજ થાય છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટ છે, ત્યાં તેમને બેસીને કામ કરવાનું હોય છે. એટલે અત્યારના પરિસ્થિતિ એવી છે. અને સાથે સુકામાનની જરૂરિયાત આટલી બધી વધારે છે. સાઉદી અરેબિયામાં પુષ્કળ માત્રામાં પેટ્રોલિયમ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યાં જેવો મેનપાવર તેઓને જોઈએ છે, જે રીતનો અભ્યાસ કરેલો મેનપાવર, સ્કિલ્ડ મેનપાવર જોઈએ છે, એ સ્કિલ્ડ મેનપાવર ત્યાં એ કન્ટ્રીઝમાં અવેલેબલ નથી. તેઓ મોટી સંખ્યામાં ભારત ઉપર ભરોસો રાખે છે, અપેક્ષા રાખે છે અને મોટી સંખ્યામાં ભારતમાંથી ડિપ્લોમા કેમિકલ એન્જિનિયર્સ, તે પછી ફ્રેશ હોય કે અમુક અનુભવી હોય, તેમને લઈ જાય છે. તમે જો દર અઠવાડિયે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એસન્ટ વાંચતા હશો તો તેમાં ડાબા પાને, બીજા નંબરના ડાબા અને બીજાના પાને અને ત્રીજા પાને ખૂબ જ મોટી સંખ્યામાં સાઉદી અરેબિયા માટેની પેટ્રોલિયમ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલની એડવર્ટાઇઝમેન્ટ જોઈ શકશો, જેમાં ખાસ લખ્યું છે કે રિક્વાયર્ડ ઓપરેટર્સ. અને આ ઓપરેટર્સને ખૂબ જ સારા પગાર ધોરણે તેઓ લઈ જતા હોય છે.